તમને થોડું બી એવું લાગે કે હું જે કરું છું, દાખલા તરીકે બહુ રડવું આવે છે કે બરાબર ધ્યાન નથી રાખી શકતી, તો સૌથી પહેલાં જ તમારી આગળ હીલિંગ માટે તમારું ફેમિલી છે, તમારા હસબન્ડ છે કે તમારા મમ્મી પપ્પા છે કે તમારા મોટા ભાઈ બહેન, નાના ભાઈ બહેન. મગજમાં જરા પણ શરમ સંકોચ રાખ્યા વગર એકદમ છૂટા મને તમે બધું જ એમને કહો. અને એ લોકો ક્યાંય તમારું ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા નથી જવાના કે જો આણે મને આવું કીધું ને હું એને હેલ્પ કરવા ગયો એમ. એ લોકો તમને ઓબ્વિયસલી બહુ સારી હેલ્પ કરશે. એવું હોય કે ના મારે આને નથી કેવું, બધાને ખબર પડી જશે, તો તમારી નજીકના કોઈ ફ્રેન્ડ સર્કલમાં એવું હોય, લાગે તમને કે એ કોઈ પણ જાતનો મારો ફાયદો ઉઠાવ્યા વગર મને સેલ્ફલેસ હેલ્પ કરશે, તો તમે એને વાત કરો. અને જો વાત કરશો તો એનું સોલ્યુશન આવશે. અને અંદર રાખી મૂકશો તો તમે જ હેરાન થશો. તમે હેરાન થશો, બેબી હેરાન થશે, એને જોઈને તમે વધારે હેરાન થશો. એ લૂપ ચાલતો રહેશે. એમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે, હેલ્પ માંગો. ઇવન તમારે થેરાપીની જરૂર પડે ને તો બી ડોક્ટર આગળ જવામાં સહેજ પણ શરમ નહીં રાખવાની.